ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં? આશા રાખું બધા સ્વસ્થ અને મસ્ત. ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો પેલા આટલું બધું ના મોડું પેલા દેખાય લાવું પણ જોયા વગર તો પેલા યાર એ લાગમ લે યાર. તો નિતેશભાઈને બે જણા જઈએ છે કપડાં લેવા માટે. નિતેશભાઈની બેનના લગ્ન આવે છે, કપડાં લેવા જઈએ છીએ જરૂર. ચાલો કન્ટિન્યુ. બોલતા હોય જરો જઈએ છીએ ગાઈસ આપણે, અને ભૂખ લાગી છે તો પહેલાં નાસ્તો કરી લે. વડાપાવ લીધો છે બરાબર. જ્યાં નથી આવ્યા છે ખાવા માટે, થોડું અલગ પ્રકારનો માણસ છે. 3 જણા આવ્યા, એક જણને બીજું ખાવું છે એટલે એને તે બીજું ખાવા માટે મોકલી, અને અમે બંને વડાપાવ ખાઈ પછી ગઈએ આપણે કપડાં લેવા. ચાલો નાસ્તો કરી લઈએ. બધા તે ખૂબ ખાય છે. બ્લોગ વિડીયો પતિ જો આવી ગયો. બીજું વસ્તુ બધા શોપ પર પહોંચી ગયા છે આપણે શિવ કલેક્શનમાં. આપણે તૈયારી નહીં, ચાલો તો ફેમિલી જરૂરથી તો આવતા રહે હાલોલ, અને હવે હાલોલમાં આવ્યા છે કપડાં લેવા માટે. ત્યાંથી નીકળી ગયેલા, બ્લોગ શૂટ નહીં કર્યો, પાણી પી લીધું. આ બીજી દુકાનમાં આવી જુઓ તમે. આ ભાઈને એક જ જોડી કપડાં લીધા છે. મજા લગભગ 2 કલાક જેવું મચે તેવી. બોલે આ ભાઈ વધારે કપડાં લીધા છે, અને હજી એક કપડાં લેવાના બાકી છે. જરીક બીમાર માણસ છે. અમારા થોડી તબિયત નરમ છે ભાઈની. આયુ બોલે શું તો આવડતા લીધે કે અલગથી બોલવું પડે. આ યુટ્યુબ પર આવે. યુટ્યુબ કોને કહેવાય ખબર છે? ઓલા ઘોડ में ખવાતું આ કારણ બોલે વિડીયો ચાલુ કરું. હે ખવાય કઈ જાઓ ખરું લાગે. ખાટું મીઠું લાગે. આ આપણે થોડું કડવું છે એવું લાગે. બીજા હે ને એમ જ હોય. વસ્તુ કઈ ખાવાતી હારા કઈ ખાવાની વસ્તુ છે. જંગલી આપણને કાયદેસર કડવું લાગે, બીજું કડવું નહીં લાગતું. જંગલી જેવું છે આ બધું તમને ખબર હોવું જોઈએ. જંગલી જંગલી નહીં, આદિવાસી છો ભાઈ તું. પણ તું તો જંગલમાંથી નહીં આવ્યો એવું લાગે. આપણે આવું ખાવાનું મળી જાય. કઈ ફરિયાલ આપ. જોડે પિચકારીમાં આવે ચાલુ કરી દીધું. હવે ને ઉડે કેમેરામાં પણ કેચ નહીં થતું. આજે આપણને હે ને મારવા આવતા નહીં લાગે. આજો જીવતા એવું લાગે. મધની મોત જેવું હોય ને આપણે આમ જો આજે તું ખાલી આમને પલાર દઈએ એમ કહેતા છે કે ખબર નહીં. હા તો ગાઈસ કપડાં લઈને આવી ગયા છે, અને હવે જઈએ છે ઘરે. રસ્તામાં ઊભા રહ્યા છે. જો તમે જેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ને ત્યાં જઈ રહ્યા છે, અને અવાજ સાંભળો એકવાર. કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો કે આ શેનો અવાજ છે. બહુ હેરાન કરે છે અવાજ. અને હેરાન તો છોડ આવ્યો નીચે જ વરસાદ પડે એમ પાડી ગયા. પીપી બહુ કરે.
પાણી બહુ પાડે ખતરનાક. એક જણને નોટિસ કરી આપણે ઉડી ગયું. લાકડા જેવો કલર છે ને એટલે ખબર નહીં પડતી. કંઈ નહીં, હવે આ ઘરે જઈએ અને બસ આ ભાઈ મને મૂકીને ઘરે જશે. કંઈ કેવું તારે? ભાઈની બેનના લગ્નમાં આવે છે. બધા આવજો લગ્નમાં, પદિયાના લગ્નમાં બધા એક જ દાડે. બધાના લગ્નમાં આપણે જવાનું છે. કંઈ નહીં, ચલો આજનો વ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.